દેશ વિશે સાગર કેતી બંદર વાણિયા હે પ્રગટ્યા બંદર વાણિયા હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મા શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે દેજો અમને તારી ઉપકારી જ્ઞાન અવતારી રત્નાત્રયદાતા પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાર્થ પંચાયત છે. મોક્ષમાળામાંથી શિક્ષાપાઠ ત્રીજો કર્મના ચમત્કાર વાંચો. હું તમને કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જાઉં છું. એ ઉપરથી વિચાર કરશો તો તમને પરભવની શ્રદ્ધા દ્રઢ થશે. એક જીવ સુંદર પલંગે પુષ્પશૈયામાં શયન કરે છે. એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાતના ભોજનથી તૃપ્ત રહે છે. એકને કાળી જારના પણ સાંસા પડે છે. એક અગણિત લક્ષ્મીનો ઉપભોગ લે છે. એક ફૂટી બદામ માટે થઈને ઘેર ઘેર ભટકે છે. એક મધુરા વચનથી મનુષ્યના મન હરે છે. એક અવાચક જેવો થઈને રહે છે. એક સુંદર વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ફરે છે. એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ છે. એક બુદ્ધિશાળી છે, એક જડભરત છે. એક મનોહર નયનવાળો છે, એક અંધ છે. એક લુલો છે, એક પાંગળો છે. એક કીર્તિમાન છે, એક અપયશ ભોગવે છે. એક લાખો અનુચરો પર હુકમ ચલાવે છે. એક તેટલાના જ તુંબા સહન કરે છે. એકને જોઈને આનંદ ઉપજે છે, એકને જોતા વમન થાય છે. એક સંપૂર્ણ ઇન્દ્રિયો વાળો છે, એક અપૂર્ણ છે. એકને દિન દુનિયાનું લેશ ભાન નથી. એકના દુઃખનો કિનારો પણ નથી. એક ગર્ભાધાનથી હરાયો, એક જન્મ્યો કે મૂવો, એક મુવેલો અવતર્યો. એક 100 વર્ષનો વૃદ્ધ થઈને મરે છે. કોઈના મુખ, ભાષા અને સ્થિતિ સરખા નથી. મૂર્ખ રાજગાદી પર ખમાખમાથી વધાવાય છે. સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. આમ આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે તમે જુઓ છો. એ ઉપરથી તમને કંઈ વિચાર આવે છે? મેં કહ્યું છે, છતાં વિચાર આવતો હોય તો કહો, તે શા વડે થાય છે? પોતાના બાંધેલા શુભ અશુભ કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે. પરભવ નહીં માનનાર પોતે એ વિચાર શા વડે કરે છે? એ વિચારે તો આપણી આ વાત એ પણ માન્ય રાખે. વાંચી વિચારીએ. કર્મના ચમત્કાર. આ જગતના સર્વ પ્રાણીઓ કર્મ નાચે છે ને કર્મ પોતે જ કર્યો છે. આપઈ કરતા ભોગતા આપઈ દૂર કરાય. મકડી જાળ બીછા કે ફસવા આપૈયા. આપણે જ કરેલા કર્મથી આપણે ફસાયા છીએ. તે કેવા કઈ ગુની થાય. પોતાના કરેલા કર્મ ભોગવવા જ પડે છે. એમાં કોઈની શેતારતી નથી. આપણે તો શું દુઃખ છે? પેલા તીર્થંકર ભગવાન ઋષભદેવજી દીક્ષા લીધી. 1 વર્ષ સુધી ખાવાનું ના મળે. એક દાડો 1 વર્ષ. કયું કારણ? એમને પોતે કરેલું અને તે ગોમાં કરેલું. તેદાની પ્રજા અણઘડ હતી. બધી વિદ્યા શીખવાડી. ખેતી, વેપાર, લવાડનું
સુથારનો કડિયાનો પણ અણઘડ પ્રજા ખેડૂત ખેતી કરતો હતો તે પેલા અંદર રોપડી કાઢતો હતો અને પાક તો ખરો તે બળ ચાલતો ચાલતો ખાય. પછી એમણે જોયું કે આ તો ભૂલ થાય છે. પછી એમણે દોરડાની શેકી બતાવી મોડે મોજ, એટલે મોડે મોજી તે બળદ તો શેનો ખાય? આ તે શીકી ચડાવવા આવે છે બળદને, ખેતી કરીએ તો, નહીં તો ચરવા જતો રહે ભાઈ, આનો ચાલે નહીં. પણ તેદાના અણગઢ જેવો શીકી કાઢી ઘેર રહી ગયો તો ના કાઢી, પૂળો નીરો પણ કાઢીને ખીતે ચાલે, મળું બંધ. પછી બીજા હવારમાં જોયું કે શીખી હતી ત્યાર પેલે કાઢી. ભગવાને તો આટલું કર્યું, 12 કલાક પેલા બળદને ભૂખી રહેવું પડ્યું. એનું પરિણામ તે ગૌમાં તેમને આવ્યું. 12 મહિના ખાવું. કોનું કરેલું? પોતાનું જ. આ જગતમાં દરેક પ્રાણી પોતાના કર્મ ભોગવે છે. અત્યારે જેની કોઈ જે સ્થિતિ છે એનું કારણ ક્રોધો હતો. ક્રોધોમાં જે કર્યું તે લઈને આવ્યા છો. સરખું ક્યાંથી હોય? દરેકની કમાણી જુદી છે. કોઈને મેચન, કોઈને નથી. કોઈ ભણેલો બેડો અભણ. કેમ? પૂરોનું લઈને આવ્યા છે. પૂરો બહુ છે એની સાબિતી શું? અત્યારે છે એ કેમ સરખું નથી? જેવું રડેલું તેવું લાગ્યો છે. કર્મો એને છોડતું નથી, કરેલા ભોગવા પડે છે. અને કવિ ચિત્ર કેવી છે? રાજા રંગ થઈ જાય, રંગનો રાજા થઈ જાય. મોટો ધનવાન હોય ને, કરોડપતિ ઘોડપતિ થઈ જાય. કેવો રૂપાળ હોય તે કદરૂપો થઈ જાય. આવું ના આવું રહેશે એવું નહીં. જેવા કર્મ બાંધેલા તે પણ થવાનું. ભગવાન શ્રી કૃષ્ણ એમના અંદર કેવી સુખી આવી. ક્ષય સંકિત ભગવાન છાનું માનું જેલમાં જન્મવું પડ્યું. કયું કારણ? પોતાના કરેલા કર્મ ભોગવે છે. જન્મ્યા પણ તો જાય નહીં, છોડું માનું. પેલા ભીલ ને તોય છોકરો તો થાળી વગાડે, અને સામાન્ય માણસ છોકરો ધર્મ તો ગામમાં પેડા વેચે અને છોડું. શ્રી કૃષ્ણ જેવો 3 ખંડનો ધણી, અને જેને લોકો પુણ્ય શ્લોક ગણે છે, એને છોનું માનું ધર્મ માનવું. કયું કારણ? પોતાના બાંધેલા કર્મ. અને પાછું જમીન નાખી દેવાનું, ઇજ્જત કરવાની. માથે શત્રુ જમતા પહેલા જરા સંદર્ભ કરો. અને પાછા 6 માનો 12 વર્ષ સુધી ઢોરો ચાર્યા ક્ષત્રિયના છોકરાએ. કયું કારણ? કર્મ કોઈને મૂકે નહીં. દરેકને કર્મ આવે છે. એનું શું કારણ? જેવું પૂરે કહ્યું ત્યાં જ દેખાય છે. આ એમને ઓચિંતું નથી મળ્યું, બોધેલાનું ફળ છે. સાબિત શું કરવું છે? આ બધા જીવો એક સરખા કેમ નહીં? એનું કામ પૂરો બહુ હતો, લઈને આવે છે. જુદું જુદું છે. તમે જે લાલ તમે ખાવ છો, તે લાલ તેમ ખાવ છો. હું તમને
કેટલીક સામાન્ય વિચિત્રતાઓ કહી જાઉં છું, એ ઉપરથી વિચાર કરશો તો તમને પ્રભુની કર્મની વિચિત્રતા, કેવી કર્મની વિચિત્રા. કૃપાઓ દેવે સતાધાર વખતે કાવ્ય રચ્યું છે. એમાં કહ્યું છે, વડોદરે વસેલ આ સયાજીરાવ સાંભરે, અધિપતિ નસીબની ગતિવતી થયો ખરે, ધણી થતા મલાવરાવ કેદમાં ગયા રે, ગતિ વિચિત્ર કર્મની અર્ચો શું કરે. દ્રૌપદીના વખતમાં મલાવરા ગાયકવાડ 7 વર્ષના એને અંગ્રેજોએ તોમત મૂકીને રાષ્ટ્ર બેઠક કરી અને સહદ્રમ બેહાડી દીધો. કેવી ચિંતા. ધણી થતા ભલાવરાવ કેદમાં ગયા રે, ગતિ વિચિત્ર કર્મની રસ. કૃપાલ દેવે સતાધામ જેવામાં લખેલા કાવ્ય પણ કેટલો બોધક છે. બોધક છે એટલું નહીં, કેટલો રોચક છે. અધિપતિ નસીબની ગતિવતી કરેલા કર્મને ભોગવવા પડે છે. આ જુદું જુદું તેનું કારણ કરેલા કર્મનું ફળ. સુદામા ગરીબ હતા, બ્રાહ્મણ હતા, જો કંઈ ખાવાનું ના મળે તે ગોરાણી કે તમ કે પોથન તારો મિત્ર કૃષ્ણ દ્વારકાનો રાજા માગવા ના દો, મારા રાજા વ્રત છે, પણ આ છોકરો ભૂખે મરે છે ને, ભગવાનનું ભજન કરીએ. પણ ભગવાનનું ભજન કરીએ પણ છોકરો ભૂખે મરેલું શું થાય? એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિરાય જીરે, ભૂખ્યા રોવે બાળ લાગુ પાય જીરે. આ છોકરો રડે છે ને, જવું ત્યારે શું લુગડો ચાલ્યો હું તો જઈને શું લઈ જવું? પેલા તો કંઈક જઈએ ને તો છોકરાઓ કંઈક લઈ જઈએ, પતા હશે, મગફળીઓ છે, કંઈક લેતા જઈએ, તે મેમો કંઈક લેતા આવે. આ શું લઈ જવું કે છે? તે મોટી ચોખા બાંધ્યા, તે શાણે લુગડા છેડે બોધ્યા. ક્યાં ગયો ત્યારે દ્વારકા જોઈ, કર્મની સે છે કર્મની ગતિ. એક ગુરુના વિદ્યાર્થી તે થઈ બેઠો પૃથ્વી પરથી, મારા ઘરમાં ખાવા રદ નથી. રમાડતો ગોકર મોકડા, ગુણને ગેલા તો લાકડા. તે થઈ બેસો સિંહાસન ચડી, મારે તુમડી ને લાકડી. આ કયું કારણ? દરેક ને કરેલા કર્મો ફળ ભોગવે. જુદું જુદું છે એનું કારણ. ભગવાને વૈજ્ઞ નથી કર્યું, ભગવાને બધા ખંચવાટી દીધું. આપણા કરેલા કર્મ જ આપણે ભોગવીએ છીએ. જુદું તેનું કારણ જે રહ્યા તે લાગા છો. બે મુસાફર જતા હતા, રસ્તામાં એક જગ્યાએ તર કુંવર પાણી બધું બાજુ થોડી ખાવા બેઠા. એક નામાં લાડવા હતા, બીજો છે તે બાવઠા રોટલા હતા. પેલું જોવા માંડ્યું, સારું બાવઠા રોટલા તો શું લાવ્યો તો? અને પેલાને લાડવા હતા, શું લાવ્યો તો? લાવ્યો તો છે, બીજું ક્યાંથી મળે? તમે જે લાવ્યા છો તે દેખાય છે, લાવ્યા તે ભોગવો છો, રડો છો શું કરવા? કોઈને છોકરા લઈને આવે લાવે, પણ ના મળવા ના મળે, લાખો ઉપાય ના મળે. બાધા કરો કે દાખતરી કરો તો ના મળે, અને મળવાના હોય તો મોદી આવે તો છોકરા આવે.
ના જોઈતા તોય આવે, હું આ મરતાય નથી તો ઢગલો હોય. કેમ? બોધી લાવ્યું છે. ચંદુને ઉછાળ કાગળ લખ્યો હતો, કેમ આવ્યા? ઋણબંધ. પૂર્વેનું કરેલું દરેક આજે ભોગવે છે. જુદું જુદું છે. એનું કારણ શું? જુદું જુદું પેદા કર્યું છે. રડવા જેવું કઈ નથી. આપણે જેવું કરીએ તેવું ભોગવીએ. એક જીવ સુંદર પલંગે પુષ્પ સયામાં સર કરે. સુંદર પલંગ પંખા પડે એમ તો ચારે બાજુ કોટ ઉપર પહેરો અને એકને ખરા શેરો ફાટેલું કપડું ના મળે. અહીં તો આ મોટા બંગલા ફરીએ, ઠંડા પાણી પીએ છીએ, લેર કરીએ છીએ. અને પેલા ભીલ લોકો આજે ક્યાં જગા બિચાર મળે? તરાણ તેડે લાકડો ઘાસનું ઝૂંપડું કરી એમ પડ્યો રે. મથરા કરે પણ ક્યાં જાય? પણ હવાઈ ગયું. શું ઓડે? બે ત્રણ છોકરા હોય તો એક લાંબા કોથળા હોઈ જાય. ઓઢવાનો કોથળો ને પાથરનો કોથળો. અને આપણે બાળા બંધ કરીએ હીટર તોય ટાળ હોય છે. રજાઈ તો પેલા ક્યાં થયું? એનું શું કારણ છે? એ તે લાવતે તમે લાયા છો. નવાઈ નથી. અને આજે સરકારે ના હોય પાછું મગલું ના રહેશો તો મારો બંગલો છે ને, બંગલો જતો આ ભો મળે. એ ભો ત્રણ ભો પણ થઈ જાય. આ કને ચિત્રતા છે. એક જીવ સુંદર પલંગે પુષ્પવયામાં શયન કરે છે. એકને ફાટેલી ગોદડી પણ મળતી નથી. ફાટેલી ગોદડી નથી. અને આપણે ફાટેલું શું? 2-4 મહિના કહી ગયો કપૂર નથી થયું. આ સુધી મુંબઈમાં ફાટેલો પેર તમે જોયા છે તો મળ્યું છે. મૂળ વાત દરેકે જે વાંચ્યું તે મળવાનું છે. જેના ભાગ્યમાં જેને જે લખ્યું તેને તે તમે તે પોતે, બીજું નહીં. શા માટે ચિંતા કરો છો? ચિંતા કરવાની નથી, અભિમાન કરવાનું નથી. જે મળ્યું તે સંભાવે સહન કરો. અને અત્યારે જો દુઃખ લાગે છે તો દુઃખ ના વાવશો. દુઃખ વાવે છે પછી દુઃખ જ આવે ને. રડો થશાનો શું વાવ્યું તું? કોદરા. કોદરા ખવડાવ હોય ને. બાસમતી વાવી તે બાસમતી હોય. એકને ફાટેલ ગોદડી પણ મળતી નથી. એક ભાત ભાતનો ભોજન ભાત ભાતનો, અને એકને કાળી ધાના પણ સોસા પડે છે. કારણ કોદરા હલકા મલકું એમાં પણ એ કોદરા લઈને આવ્યો છે. પેલો જાત જાતનું લઈને આવ્યો છે. એટલું બધું આજે બધું છે. નહીં તો પેલા કઈ પેઢીમાં તો ખીચડી કઢી, રોટલું શાક અથવા દૂધ, ત્રણ ભેગું ના થાય. ઘડિયા કહેતા બે ભેગો ના તો ભડે પેટમાં દૂધ ને શાક. પણ હોય ક્યાંથી? ચોરે બેઠેલા પટેલિયા ત્યાંથી બારોડ જાય. બાર જોડે છોકરો એ પેલા પટેલે કહે, રાવ આ છોકરો દુબળો કેમ? બારોડ જરાક આબરૂ રાખવા કહ્યું. શું કરાવ? ખોટું મોટું વરસ છે, લુખું ખાવાનું છે.
છોકરો બારોટ નો હતો ને, લુખું લુખું કયો છે, લુખું લુખું કયો છે. એકને આટલું ભાત ભાત નો ભોજન થી પણ ના હતું નહીં, કાકી તો શાક લઈ જા દહીં લઈ જા એટલે ઓછું છે. અને પેલા ભૂખ્યા ને ભૂકો રોટલો પેલા હાથ રોંગો એટલે બાપા એટલે કારણ કે મોદી ના હાથે મળે છે. નવાઈની વાત નથી, આપણે પણ કદાચ એવું છે આ બહુમાં પણ થઈ જાય. મેં તો જોયા ઘણા મારા ગામમાં નાનકા સીધા પેલા ગરીબ હતા, પછી ધંધો બંધો સારું ચાલ્યું, ખૂબ પૈસા તે ગામમાં ભાગોળ મોટી બંગલી બંધાવેલી 5 માળની. તે વખતે આખા તરોતરમાં કોઈ નહીં પહોંચતા. ભાગોળ બંગલી તે સુણાવ કહ્યું બંગલી વાળો, એ બંગલી વાળે સુણાવ ઓળખાતું. એ નાનકા સીધાની પછી પડતી દશા થઈ. એને ત્યાં પહેરવેલી મોટર હતી કે કલેક્ટર હતી. કલેક્ટરને તો મોટર હતી એને તો હતી. અને આપણા કોઈ ઓળખતો ના આવડે, એનો ડ્રાઈવર રોયલી હતો અંગ્રેજ. આપણે હવે તો રોયલી કરીને ખીચવીએ અને મોટર દોડે તો પાછળ દોડી પોતે મોટર લઈ આવી. એની દશા એવી થઈ, બધું જતું રહ્યું. કેટલા મકાનો, કેટલી જમીનો હાથે બધે થઈ ગયો. ત્યાર પછી તો સરકારી બસ દોડવા લાગી. એ નાણ કાકો રસ્તે જતો લોકો બિહાર તે જમાનામાં હવે નાણ કાકો ભાગોળ બસમાં બેસવા જાય ને તો તરત એને જ આપવા પેટના જવું હોય તો, પણ કોઈ જગા ના આપે. એ લોકો મફત બેહાડતો હતો. કેવી દશા એને તો બસ મોટર વિધાન તો નહોતી. આ બહુ પણ લઈ જાય કરવી ચિંતા. એક વખત તો ખરા બપોરમાં ચૈત્ર મહિનાનો તડકો, મેળાની શીપમાં ખેતર, ત્યાં ખેતર વાડ કરતો હતો ચરાનો જડો લઈને. ત્યાં થઈને નાનકા થાય આવો ધનવા, એની પાસે કશું રહ્યું નહીં. મેં કોઈ કાકા ક્યાં જતો કે મેરે ભરતું ભરવા જઉં છું. મને લાગ્યું પોતાની જેની મોટર પોતાની આજે પગપાળો આ 80 ડોહો મેળો ચાલતો જાય. બગડતા વાર ના લાગે, સુધરતા વાર ના લાગે, માટે કર્મ ભોગવવા પડશે. અને જે મળ્યું છે તે કરેલું કર્મ ફળવું છે. એક ફૂટી બાદામ માટે થઈને ઘેર ઘેર ફૂટી બદામ કોણિયો પૈસો હોય, અને એક ને આવું કોણ લેવું? આ બધું કારણ શું છે? પોતે પોતેના કર્મ પ્રમાણે મળ્યું છે. એક મધુરા વતન થી મન હરે છે, એક અવાતક જેવો થઈને રહે છે. એક બોલે તો ભાઈ સરસ બોલે, બીજો કોઈ કકડાટ બી નહીં, કામ પડે. એ પણ એ લઈને આવેલો તો તેને સાધન મળ્યું છે. એક સુંદર વસ્ત્રાલંકાર થી દૂધ થઈને ફરે છે. સુંદર કપડા, સારા નવા ધોયેલા રંગેલા અને સ્ત્રીવાળા. એકને ફાટેલ કપડું પહેર નથી મળતું, એકને ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. બ્રહ્મચારીજી
પહેલા ડીએન હાઈસ્કૂલના શિક્ષક હતા. તો ત્યાં છોકરાઓ ભણતા, બોર્ડિંગ હતી. તે શિયાળામાં કોઈ ચાદર લાવે 2 રૂપિયાની ગજ્જાની, કોઈ 4-5 રૂપિયાનું ગોમડી લાવે, કોઈ 200 રૂપિયાની શાલ લાવે. તો બ્રહ્મચારી છું કે પૈસા પણ ટાળવાય. 200 રૂપિયાની તે પણ પૈસા વાળો છે. પેલાને 2 રૂપિયાની ચાદર, એમ દરેકને જુદું જુદું કેમ લાવ્યો છે તે બોપે છે. ખરા શિયાળામાં ફાટેલું કપડું પણ ઓઢવાને મળતું નથી. એક રોગી છે, એક પ્રબળ, એક રોગી બિચારો. જેમાં આ નહીં, ચલાવાય નહીં, કશું શું કરે બિચારો. અને પાછું તે તો તે સાથે ગરીબાઈ. આવા પગ ઢળતા ઢળતા એવા ગરીબ પણ જોયા છે. અને કૂતરાની ચાટેથી રોટલી વાળી ખાય છે એવાય જોયા છે. અને પરમ પડે પડે ઉભી રહે તેવાય જોયા છે. કેટલા તેટલા સુખી કે બસ ઘડીએ ઘડીએ જાત જાતનો મોત છો. એક મોટો ધનવાન શેઠનો મહેમાન બંધેલો એક દાડો. ગોપાલ ચા લાવ, ગોપાલ કાફી લાવ, ગોપાલ ફાફડા લાવ, જલેબી લાવ. ઓ તારી! અને કોઈને ઠેકોણ નથી, ટંકે જાય તો તૈયાર ના હોય. કેમ બન્યો? પેલો લઈ નાખ, તો નથી લઈ નાખ્યો. એક રોગી છે, એક પ્રબળ છે, એક બુદ્ધિશાળી છે, એક જળ ભરત છે, એક બુદ્ધિશાળી જળ ભરત. 2 ભાઈઓમાં ભેદ હોય ને, 2 ભાઈ પોણીઓ હોય ને ડાયો હોય. એક રોગી મજબૂત હોય. કેમ બન્યો? અત્યારે તો 2 ભાઈ છે, પૂરે જેવું કરતે. અરે 2 ભાઈઓ ગતિ ભેદ પડે. બળદેવ અને વાસુદેવ હાથે રે, એકબીજાનો પ્રેમ પાર વગરનો. પણ એક મરીને નરકે જાય, એક મહિને સ્વર્ગે જાય. બળદેવ સ્વર્ગે જાય છતો મોક્ષ. અને પેલો 2 સગા ભાઈઓ પણ ગતિ ભેદ પડે છે. કોણ કરે? કર્મ. એક જળ ભરત છે. જળ ભરત એટલે જળ ભરત થઈ ગયો. એના બુદ્ધિ હતી પણ દેખાતો તો તે બુદ્ધિ વગરનો. ગત ઉંમરે પહોંચી છોડી વૈભવરાજને વનમાં ગંડકી તીરે આશ્રમ બાંધીને રહ્યો. રિટાયર થયો. વાનપ્રસ્થ જંગલમાં રેસર ભગવાનનું ભજન કરે છે. ત્યાં પછી હરના સંગથી ભોનિવૃત્તિ થઈ. સંધ્યા પૂજા કરે. એક વખત સંધ્યા કહીને આવતા હતા ને, એક હરણી એની પાછળ કૂતરા પડ્યા. હરણી દોડી, એક વ્યાળિયું કૂદવા ગઈ તો કૂદીને ત્યાં એને પ્રસૂતિ થઈ ગઈ. હરણ બચ્ચું. હું ને દીઠું દયા આવી, લઈ ગયા આશ્રમમાં. એને ખવડાવી, મોટું કર્યું. ઘાસ તોડી તોડીને મારા ખવડાવે, એને અનાજ ખવડાવે. એટલે પેલા હરણના બચ્ચાને મુનિ પ્રત્યે પ્રેમ, મુનિના પ્રત્યે પ્રેમ. મારું ઉછેરેલું ફરવા ગયો તો બાર કેમ ના આવ્યું હોતવા નીકળે. જળ
ભરત પણ એમ કરતા માયા થઈ ગઈ અને આ મુનિ મરવા પડ્યા. હું તો મરી જવા, હરને બચ્ચાનું કોણ? એને લીધે તેને ફરી હરને પેટે ધરવું પડ્યું. એક બહુ વધ્યો જળ નતા પણ જળ છે. પછી જોયું ત્રીજે ભોય બ્રહ્મનો અવતાર આવ્યો કે દાપણ કર્યું તે સારું ના કર્યું, કોઈને સહન કરવા જેવો નથી. બ્રહ્મને ઘેર ધર્મ બોલવું જ નહીં, બોલે જ નહીં, દાપણ ના કરે તો જ્ઞાન હતું. ખાવું ખાઈને ના ખાય, ખાવ બે તો ખબર આપે એટલું ખાઈ જાય. તેની ભાભીઓ કે છે એના ભાઈ, આ તમારો ભાઈ તો ખા કરે છે, કામ તો કરતો નથી, કાઢી મેળ્યો. અંદર જ્ઞાન છે પણ બહારથી ઘોડિયા જેવું દેખાય. પછી જંગલમાં રે રાવગઢ રાજાની સવાર નીકળી. ચાર કોઈ લોકો ઉંચકે છે પાલખી. રાવગઢ રાજા અંદર બેઠા છે. એ ભોય થાય ગયો, આ જંગલમાં કોને લાવવો? પેલો ઝાડીઓ જોયો, જળ પર પાલખી તરફ ઉભો રાખ્યો. તો ખસે નહીં, ધક્કો વધારે ખસે. આ તો ઉભો રહે. અંદર જ્ઞાન પણ કોઈનો સંગ નથી કરવો, બોલવું. પછી ઉપર ચાલે. આમ તો જ્ઞાની પણ રસ્તે જતા કે દેડકું કઈક સગદે ના દે, બીજું જોઈ ચાલે. એટલે પેલો રાવગઢ રાજા ઉપર એને અલકાર આવે ને, દેખતા નહીં અમકુ ઉદાર થાય અને ઉપર મથક મારે પાછો. એટલે તને મારીશ, તાર થોડું તોડ નાખીશ. એટલે તે વખતે બોલ્યો ભરત રાજા, તો કોને મારે? આત્માને મારે કે કાયાને? ત્યાં તો ખોટો જ્ઞાની છો. જળ ભરત નતો પણ અહીંયા જળ ભરત આત્મા કયો છે? બુદ્ધિ વગર. એક મનોહર નયન વાળો છે, એક અંધ છે, એક લૂલો છે, એક પોંગળો છે, એક કીર્તિમાન છે. એકને બે સગા ભાઈ, એકને કીર્તિમાન. અમારા ગામમાં નરસિંહ નાથા બહુ ધનવાન ભાઈ, અતિશય ધનવાન, પણ વસ્તી નહીં. તે નાની ખડકીનો મોતી નરસિંહ એને દત્તક લીધો. એનો બીજો કોઈ મળ્યા નરસિંહ આ સુધી મારી માફક કુંવારો લોકોની મોદી કરતો મરી ગયો. પેલો મોટો ધનવાનો વારસદાર થયો કે બે સગા ભાઈ. પેલો આખી જિંદગી મજૂરી કે દાડા કાઢ્યા. આના તો દત્તક મોટો ધનવાન નરસિંહ મહેતા, નરસિંહ નાથા નો દીકરો, પણ વસ્તી નહીં અને મોતી નહીં. પણ મોતીને દત્ત લીધા પછી નરસિંહ નાથા તો બે છોકરા જન્મ્યા પડી. ખોડા નરસિંહ, રામા નરસિંહ. પછી પેલી બરી તો મરી ગઈ. એટલે પછી નરસિંહ ફરી પડ્યા ઘેર પર મોટા ધનવાન ને. તો એને પાછા બે છોકરા, રાવજી નરસિંહ અને વિઠ્ઠલ નરસિંહ. શું કેવું છે? એક ભાઈ આખી જિંદગી મજૂરી કરી લોકોની દાડા કર્યા. આ બીજો બસ નરસિંહ નાથાનો પાઠીપુત્ર થઈ બેઠો. ગાંધી છે કર્મની ગતિ. એક હકીકત ભોગવે છે, એક લાખો લોકો હુકમ ચલાવે છે, એક ચેતનાના ટુબાસન કરે છે. ઘરમાં એક રોમો ગાડી કામ કરતો હોય, ઘરના બધાને ઓર્ડર કરે
પેલો છોકરો કે મારે બૂટ સરખા કરીને તો પેલી કે આ ફરજ ચોખા કરીને દશેર કુમારી ગાડી હલકી કરીને એકલો બધાને આટલું ભાષણ કરે અને એક શેઠ અનેક નો હુકમ બધાય કરીએ હુકમ હાથ એક લાખો નો તો હુકમ ચલાવે છે, એક કેટલાના આટલું ભાષણ કરે છે, એકને જોઈ આનંદ ઉપજે છે, રાજી થઈએ જોવા જેવો છે, એકને જોતો વમન થાય છે, ફોડી ઉલટી આવે, એક સંપન્ન વાળો છે, એક અપૂર્ણ છે, કોઈ વાંદરો, કોઈ લંગડો, કોઈ બહેરો, કોઈ ઠૂઠો, કેમ પૂર્વે કરેલા કર્મનું ફળ છે. એકને દુનિયાનો ક્લેશ ભાન નથી, એકના દુઃખનો કિનારો નથી, ગરીબ કેવા હોય એનું ભાન જ નથી. કોને? જવાબ શાલી બદલ ને શાલી બદલ એટલા સુખમાં થયેલો દેવતાએ સુખ બધું દેવમાંથી 100 પેટીઓ રોજ આવે, કપડા, ખાવાનું ભોજન અને 300 આવે અને બીજાને કશું નથી. ગરીબ કે જાણી ના હોય ગરીબ કેવો હોય, પેલા ગરીબના દુઃખ કેવું હોય જાણતો હોય નહીં, એને શું ખબર પડે? જવાને શું ખબર પડે ગરીબ કેવા હોય? જેનો લુગડો ત્રાસમાં ધોવાતો હોય ગરીબની શી ખબર પડે ને? એ તો ગરીબ કેવો હોય તે કોણ? સરદાર વલ્લભ જાણે કે ચાલીને કરમસદ થી 5 ઘઉં પેટલા ભણવા જતો હતો. નાનપણમાં ઘાસના પોટલા લાવતો હતો, લાકડા લાવતો હતો. એ જાણ ગરીબ કેવા હોય. પેલો શું જાણ ગરીબ કેવા હોય? એકને દિન દુનિયાનું ભાન નથી, એકના દુઃખનું, ને પેલા દુઃખીના દુઃખનો પાર નથી. પેલો શું જાણ દુઃખ હોય? હોતું છે દુઃખ પડી જાથોરો મારો દુઃખ છે હોય, પણ તો ભોગવે તે જાણ કેવી સ્થિતિ હોય. એકના દુઃખનો કિનારો નથી. એક ગર્ભાધાન થી હરાયો, એક જન્મો કે મુવો, એક મુવેલો ઉતર્યો, એક 100 વર્ષનો વ્રત થઈને મરે છે. આજ પણ સરખો નહીં. કોઈ નાનપણ મરી જાય, જનતા પહેલો મરી જાય, અને કોઈ 100 વર્ષે જીવે. કેમ? જે લઈને આવતે મળવાનું, એમાં એક મિનિટ આગી પાછી નહીં થાય. મિનિટ તો સેકન્ડ આવીશ લઈને આવ્યો છે એની છઠની હાથમ નહીં થાય. જ્યારે ત્યારે મરવાનો. પ્રાર્થને કોઈ ફેરી શકે નહીં. એ પ્રાર્થ આપણે કર્યું, પાછું કોકરો દોષ નહીં, ભગવાને નહીં. દુઃખ પણ ભગવાનને પડે. ભગવાનમાં દુઃખ મોકલું, ભગવાન નહીં, તારું કરેલું. ભગવાન કરતો નથી, લેતો નથી, દેતો નહીં. તારક તને મળે છે. આ જીવનું પ્રાર્થ પ્રમાણે જીવન છે. પ્રાર્થ એ આપણો પડછાયો છે. મોધેલું મળવાનું નહીં, મોધેલું નહીં મળે. અરે પ્રાર્થ તો ગેલું ન માગે દોડતું આવે, ન માગે દોડતું આવે. માગશો તો નહીં મળે. અને તમારું તમને ઘર ઠોકતું, બાનું ઠોકતું પછવશે. કારણ કે બોધેલું મળવાનું છે. તમારે ગમે એટલું જોઈતું હોય, ઈચ્છા પ્રમાણે નહીં, પ્રાર્થ પ્રમાણે મળવાનું. તો શા માટે ઈચ્છા કરો છો? મળે સંભાષણ કરો. અને આજે સંસ્કાર નહીં હોય માટે ભોગવી લેવું નહીં.
સંભાવ રહેવા. એક મૂલ્ય ઉતર્યો, એ 100% જળખેલ જીવવાનો ત્યાંથી મરવાનો નથી. એની ઉપર તલવાર ફેંચોય ના મારે, અને મરવાનો છે ને આમ ઠોકરવા છે કરી દેશે. આયુષ કોઈ લંબાવી શકે એમ નથી, પરંતુ ફેરવી શકે એમ નથી. હા, આવતું તો ફેરવી શકું ભાવીને, અત્યારે ઉદાહરણ તો ઉપાય જ નથી અત્યારે. તો સંભાવ સહન કરો, અને મારા ક્રમાર ભોગવા છૂટકો જ નથી. રડશો તોય ભોગવવા પડશે, તો હસીને કેમ ના ભોગવવા? ઉઘરાણી આપવી છે ને એવું બતાવવું છે, રાહ જીતીને આપીએ, અંતયે તો છોડે. કેટલાક કે ગણન કઈ મૂકે, દેવાદાર હોય ત્રણે કે માગતા હોય ને તે ઘરમાં નહીં કે બહાર ગયા છે, પણ છોડે ફરી લેવા. દેવું તમારે તો ત્યાં કે છૂટકો જ છે, ગમે ત્યાં જાઓ પણ ન છોડે, છોડે જ નહીં. તો શા માટે સંભાવ સહન ન કરવું? લેતો જ અપાય. બધાને તમે છેતરી શકશો, કરને છેતરી નહીં શકાય. જો જાઓ ત્યાં કર્મ મેળવનો આગળ ના આગળ, એના છડકો ચડી શકાય એમ નથી. એક કચ્છનો ખેડૂત અને એની તો શું થાય, બાજરી જુવાર બાકી અરે ચોળા, રોજ ચોળા બાફીને ખાય. કંટાળ્યો કે સર રોજ ચોળા ખાવાના, પણ બેન હાર ઘેર પડાવેલી, બેને તો જઈએ ને આજે કઈ કંસાર કે લાડવા કઈક આપશે. એ બેનને ત્યાં ગયો, એના મનમાં શું, આજે કઈ સારું ખાવાનું મળશે, ચોળા ખાઈને થાક્યો છે. બેને ત્યાં ગયો, બેને વિચાર કર્યો, રોજ તો આપણે રોટલી ને બધું કરીએ છીએ, આ તો ચોળા બાપુ આ નવાઈ નો એને, અને મારે ભાઈ ચોળા મોકલે ગમતા હશે, ચોળા બાપા થાળીમાં આવ્યા. શું કે છે મારા કર્મના સાથી આગળ આગળ ક્યાંથી? હું ટ્રેનમાં તો પ્લેનમાં હતા છું. જ્યાં જાઓ તો કર્મ બે લગ્ન આગળ છૂટી શકાય એમ નથી. કોઈ જગતમાં કોઈ નથી. રામ કે ભગવાન પણ કર્મને આધીન નથી. પ્રાણી માત્ર જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કર્મનાધીન છે. તીર્થંકર પણ કર્મનાધીન છે. એમને દેહ છતાં દેહાતી દશા, પણ ફક્ત જ્યાં પડવા તો જ પડે, એ પ્રાર્થનાધીન છે. તો આપણે કોણ? તીર્થંકર પણ વિતરે ઉદય પ્રયોગ, એનો ઉદય તેમને લઈ જાય તેમ જવું પડે. ટૂંકામાં કરેલા કર્મ ભોગવવા પડે છે, જે બોલ્યો તે ભોગવવા પડે છે. મહાવીર સ્વામી જૈન શાસન અત્યારે જેનું શાસન ચાલે છે, એને પર બાંધેલ રકમ ક્યાં ભોગવ્યા? કે સંગમક દેવતાએ દુઃખ દીધું, પેલી મંત્રે દુઃખ દીધું, ભરવાડે ચૂલા કર્યા, કાનમાં ખીલા માર્યા, તો પણ સહન કર્યું. ચણકો છો નાક કરડે છે, કોઈના પરે જરા વિષમભાવ તો આપણે કોણ? તમને છટકમાં છટકી દે નહીં છટકાય. જો જાઓ તો કમ બે ડગલા આગળ ન. કોઈના મુખ ભાષા
અને સ્થિતિ સર્ગ નથી છે કોઈનું મૂળ ઓળખું બરાબર મળતું હોય, બે સગા ભાઈ જોડિયા હોય તો ફેર હોય ને હોય જ. એક જ મારી કેરીઓ પણ ફેર હોય ને હોય જ. આ બધું શું છે? કરેલા કર્મ પ્રમાણે છે. કોઈના મુખ ભાષા દરેકની જુદી. બોલતો હોય ખર પણ કે છગનભાઈ બોલ્યા કે મોતીભાઈ બોલ્યા. તમે ફોનમાં સાંભળો ને તો ખરેખર છગનભાઈ ભાષા દરેકની જુદી. શબ્દ એ ના બોલે પણ ભાષા એની હેડછાઈ જુદી. જતો હોય તો પાછળથી કે ફરણો જાય છે ચાલવા. કોઈની હિડછા સરખી નહીં, કોઈની ભાષા સરખી નહીં, કોઈનું મોઢું સરખું નહીં છે. દુનિયામાં આટલા બધા માણસો છે પણ કોઈનું મોઢું સરખું નહીં. દુરો કાક કે છે મારા વાલમ તો કેટલો બીમો છે, કોઈને મળતું જ નહીં. આ શું કારણ? પૂરે વધેલા કલ્પોગળે છે. આ ઉપરથી નક્કી પૂરો હતો. મૂર્ખ રાજગાદી પર ખમાથી વધાવાય છે અને સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. 55% માર્ક પર નોકરી મળે પણ તમે 35% મળશે કેમ? 50% તો વણ્યા તો કેમ કર્યો? સારા મૂર્ખા 35% છે ને પણ વાંધો નહીં. આ દશા જે છે મૂર્ખા ગાતે બેઠા છે, સૌ ધક્કા ખાય છે. લાયકાત નહીં હોય આજે લાગવગ પ્રમાણતા અને વાણિયા બ્રાહ્મણના છોકરા ભણેલા નોકરી નથી મળતી. સિંદણ પણ એમની મૂર્ખ રાજગાદી પર ખમાથી વધાવાય છે. ખમા સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. એનો વાંધો નહીં પણ આ શું સાબિત કરે છે? કેરળ કર્મ પ્રમાણે બન્યું છે. સમર્થ વિદ્વાનો ધક્કા ખાય છે. બોરસદ વાંચવા જતો દર 12 એને બે દુકાનો છે. એક શેષરૂપ દવાની છે અને બધા તેની દુકાને એક જણ MSc થયેલો માણસ 150 રૂપિયા નોકરીએ અને મજૂરી તો તને પતાતા લખો. ભણતરનો શોર્ટ થયો ને ભણેલો તો નોકરી ના મળી. પણ મૂર્ખો ને દાંતડું રાખી તમને એક કોમ કોઈ રોટલા પર હોતે 15 રૂપિયા આપે પણ ભણેલો ને એ દશા હોય તો ભણતર ને ગણવું મજૂરી કરી ખાઈએ. પણ આને પાછું અભિમાન હોય. એક પટેલ એના 2 મોટા છોકરા ભણેલા પણ નોકરી બોકરી ના મળે અને બીજા 2 છોકરા ખેતી કરે. બધાને ચરવે કે મોટા કે 2 તો બીએસ ખેતો નહીં તો બીએસ ધોરણ તારે ના દે તો બીએ થયેલો એટલે શું કરાવે? પેલો અભણ ખેતી કરે છે
એટલે એવી સ્થિતિ હોય તો ભણતરનું અભિમાન મૂકીને મજૂરી કરો. પણ બીએ છે તો શું કરાવે? બરાબર, ચાલે તો બીએ છે. બીએ એટલે શું? ભણતરની કિંમત આવી હલકી થતી હોય તેના કર મજૂરી કરે સારી. મૂર્ખ રાજગાદી પર ખમા ખમાતી ઉદાવાય છે, સમર્પિતોનો ધક્કા ખાય છે. આમ આખા જગતની વિચિત્રતા કોઈ કોઈ ન ભિન્ન ભિન્ન પ્રકાર તમે જુઓ છો. એ ઉપર તમને કઈ વિચાર આવે છે? મેં કહ્યું છે છતાં વિચારતો હોય તો કહો, શા વડે થાય છે આ બધું જુદું જુદું કેમ? પૂરો બહુનો અર્થ લઈને આવ્યો છે, પૂરો જે કમાતા લઈને આવ્યો છે, પછી ક્યાંથી ફેરફાર થાય? બાજરીના 3 રોટલા લઈને ખેતરમાં ગયો અને ધાની દોડીએ વધીને ખેતર ખોતરવા લાગ્યો. પછી ઘડીએ ઘડીએ જુએ છે બાજરીના છે, તરછેડા લાવ્યો તો ઘેરથી બાજરી લાવ્યો તો ક્યાંથી ઘઉં ના થાય? તો 3 જ છે. તો કેટલા લાવ્યો તો? એ કોઈની પાસે જે આવ્યું તેના કરે વળેલું છે. તારી પાસે તે વળ્યું નથી ને કોઈની પાસે વધારે છે એની અદેખે ના કરો. એનું પુણ્યનું કારણ છે. લક્ષ્મી પુણ્ય બાંધેલી છે, અનાથાથી પ્રાપ્ત ન થાય. અત્યારે ના તો તેનું ફળ આવશે. મળી જવું પૂરું પુણ્ય જ કરી. મળી એનો વાંધો નથી, એનો દુરુપયોગ ના થાય. નહીં તો પાછો મળેલી ધરતીને ફરી મળવી મુશ્કેલ છે. ધનવાન છો તે વાંધો નહીં, તમે સારું કર્યું છે, ધન મળ્યું છે, અત્યારે કેમ વાપરો છો? નહીં તો પાછી ગતિ બગડી જશે. ધન મળવું એ તો પુણ્યનું કારણ છે, એને વાપરવું તે જોવાનું છે. પૈસા મળે અને દારૂ પીએ, વ્યસનોમાં, વેરપાટીમાં, સટ્ટામાં, વ્યસનોમાં તે પૈસા જતા રહે છે, ફરી નહીં મળે. એનો સદુપયોગ તો ઉપર બંગલો લઈ જવાય છે. આ બંગલા, આ પૈસા, આ બધું લઈ જવાય પરદેશ, તો પણ બંગલો લઈ જવાય. મારી કોઈ યુક્તિ છે, આ બંગલા લઈ જવાય, થાય છે લઈ જવાના. આ પૈસા લઈ જવાય, થાય છે ઈચ્છા લઈ જવાય ચોક્કસ. ફેરવું પડે. અમેરિકાના ડોલર એનો એક્સચેન્જ કરવું પડે. શું કે એક્સચેન્જ? એનો વિનિમય કરવો પડે. તમને જે મળ્યું છે એનું સારા કામો વાપરી નાખો, સાથે બાંધી દેવા છે. તમારું આ જે છે એ બધું સારા કામ વાપરો, ભણતર સારા કામમાં વાપરો, મંદિર બહુ સારા કામમાં વાપરો, આ બંગલો સારા કામમાં વાપરો, આ લક્ષ્મી સારા કામ વાપરો. મોદી લઈ ગયા હાથે, જેને સારા કામ વાપરું તે પડી રહ્યું નહીં રહ્યું. મળ્યું છે ને વાંધો નહીં, સદુપયોગ છે ને. યુક્તિ લઈ જવાની, બધું લઈ જવાય. આફ્રિકાથી આવે, ઘણા વર્ષ રહ્યો હોય તો ત્યાંથી કોઠીઓ ને કલ્યાણ બધું લઈ હોય, પણ ત્યાંથી બધું વેચીને ડ્રાફ્ટ લાવે. બધું આવ્યું ને, ત્યાંનું બધું વેચવાનું બધું આવ્યું. ત્યાંનો વાસણો, કોઠીઓ, કલ્યાણો બધા આવી ગયા. ડ્રાફ્ટ કઢાઈ દો, બધું આવશે. પણ એને આ બહુ પર બહુ છે ને, મૂળ વાત શંકા છે. આ ભૂમિને પર બહુ ગણી દીઠા, પર બહુ છે જ. અને આ તો બહુ દુઃખ બેઠો તો વાંધો નહીં, પછી સુખનું કારણ છે.
પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે જે બાંધ્યા હતા એનો દરેકને જુદું છે. જે લઈ બાંધ્યા અત્યારે એને કેમ મળ્યું છે એનું કારણ પોતે રહ્યો છે. તે નથી રહ્યો તો નથી મળ્યું. અધિક ના કરશો. આ જીવ પુણ્યનું અને ગુણ દ્વેષી છે. પ્રોગ્રામ ગુણ દે તો દ્વેષ થાય, કોઈની પર પૈસે તો દ્વેષ થાય. દ્વેષ ના કરો છે તો નહીં મળે. પણ જેને મળ્યું છે એને જો સારા કામ નહીં વાપરે તો જતું રહેશે. અને વાપરવામાં અવળે માર્ગે વાપરશો ફરી મળવું મુશ્કેલ છે. કોઈ પણ પ્રાપ્તિ છે બધી પ્રાપ્તિ આત્માથી વાપરો. ધન, મકાન, પૈસો, વહીવટ, ભણતર બધું આત્માથી વાપરો તો તમે લઈ ગયા. નહીં તો નહીં ગયું ખલાસ. ખાધું પીધું ને મોત કર્યું. ખાધું મોત કરવા નથી, પરબોનો રસોગ નહીં લીધા. પરબો તો લઈને આવ્યા છો તો આપતા બોર માટે કરશો કે નહીં? ખેડૂતે બિયાવું નથી દળી ખાતો. બિયાવું ખેડ પછી આવતા બોર શું વાવે? તો આપણે પણ આ અનુભવમાં જે કંઈ પડ્યું છે વાવીએ. આ તો બધું જ આપણે પછી શું વાવી? ભોગ એટલા ભોગવાના નથી. જોડે જોડે આપણે કરતા રહો. પોતાના બાંધેલા શુભાશુભ કર્મ વડે આખો સંસાર ક્યો 84 ક્યાં ક્યાં રખડ્યો? અનાદિકાળથી નિગોરમાં રખડ્યો. કોણે રખડાયો? એના કર્મે. તીરથમાં ગયો તો કોણે રખડાયો? એના કર્મે. દેવગતિમાં ગયો તો એના કર્મે. અને માણસ બન્યો તે તેના કર્મે. કર્મથી આખો રખડો આખી ચાલુ જ છે. કર્મનું કારણ કોણ? રાગ દ્વેષ. વિષય કસાય છોડો, છૂટા છો. પણ વિષય કસાય રાગ દ્વેષ રાખીને આ જીવ રખડે છે. રાગ વગર સંસાર નથી. સંસાર વગર ચક્ર ચાલ્યું. સર્ક્યુલેશન. છૂટવાનો કયો ઉપાય? કોઈના પ્રત્યે વેરભાવ કે અતિશય સ્નેહ પણ ન રાખે. મેં બધું કે આત્મા છે તો મારો પદાર્થ નથી. કોઈ મારા શત્રુ નથી, કોઈ મારા મિત્ર નથી. મારો મિત્ર હું છું, મારો શત્રુ પણ હું છું. કેમ? પોતે પોતાના કર્મથી બન્યું છે. કોઈ કેમ આગુ પાછું કરી શકે એમ નથી. મારા કર્મને ફેરવાની કોઈની તાકાત નથી. આપણી કરતા ભોગતા આપણે દૂર કરાય. થાય ભોગથી દૂર. રડો છો શું કરવા? કરે ભોગવો છો. અને સુખી થવું હોય તો અત્યારે સુધરી જાઓ. નહીં તો અત્યારે દુઃખ પડે છે ને એના કરતા આંકડો ભોગવા પડશે. અત્યારે છે એનું કે આપણું સંભાવ સંકલ્પ કર્મ ખપી જશે. પર બહુ નહીં માનનાર. પોતે વિચાર શા વડે કરે છે? પર બહુ નથી. ભારતીય સંદર્શનો પર બહુ ને માને છે. 84 ને માને છે. સ્વર્ગ ને નર્ક ને માને છે. સ્વર્ગ ઉપર નર્ક નીચે છે માને છે. ભારતીય સંદર્શનો આ બધા બહુ ને માને છે. બાકી ઇસ્લામ, ખ્રિસ્તી, યહૂદી માનતા જ નથી. મરી ગયા એટલે મટી ગયા. દાટે ભોયમાં દાટા નહીં. કરેલા કર્મ પણ તર્ક બીજે જવાનું છે. અહીંથી જે કમર તે લઈને જવાનો. તોની અહીં લાવ્યો એમ અહીંથી પણ લઈને જવાનો. શું લઈ જવાનો? પરિણામ કર્મ. અહીં બધું પડી રહેશે. પૈસા, મકાન,
પહેલો છોકરો જમીન જાગીર પણ સાથે લઈ જશે ધર્મ. તો શું કરવું આપણે? સાથે લઈ જવાનું કરવું કે મૂકી જવાનું કરવું? પણ આપણે બહુ ડાયા કે છે, વાણિયા બહુ ડાયા. આવું ના થાય. કેવા ડાયા? મૂકી જવાનું ભેગું કરીએ, લઈ જવાનું નહીં. બીજા તો પાંચ છે નહીં, ત્રણ તો ઢગલા છે. તો હાથે લઈ જાવ ને ચૂકા મૂકી જાવ. મળેલી બધી પ્રાપ્તિ આત્મા સેવા. કુટેવો છોડી દો, વ્યથરો મૂકી દો, રાકેશ મૂકી દો બસ. અને જે મળ્યું છે જીવન આત્મા સેવા, તો તે સુખી થશે. નહીં તો આ પડી રહે છે એમાં જીવ થશે ને તો ફરી આવતો ઢોળે બગડે છે. જમીન બહુ હોય ને જમીન ચીજ હોય તો ત્યાં ગાડામાં આપ થઈને પડ્યો રહે. ધર્મમાં બહુ ચીજ હોય તો અત્યારે તો બેગમાં મુકાય, એ તો ચરું દાટે તો બગડા થઈ ઉભા. આટલી બધી સારી સામગ્રી છે છતાંય આપણે આત્મા થતી ક્યારે કરવાના? થોથરું છે ત્યારે. આટલું ભર્યું બાજરું છે તો આત્મા થતી કરતા મને ઉભો મળ્યો છે. પહોંચીને પૂરી મળી છે, શાકોમાં જન્મ છે, ખાવાનું ટંકે મળે છે, શું ટોચું છે? આટલું છે છતાં નથી કરતા તો કાગળ સ્વભાવમાં શું કરવાના? એને કોણ બતાવશે? વળી આપણને માર્ગદર્શક પુરુષ મળ્યા અને ત્યાર ઉપર કદી કરવાનો? આવો જો ફેરવેલો છે એટલે જેમ પૂર્વોનું રહીને આવ્યા છીએ એમ આ ભાવમાં પણ સારું કરશો, એનું સારું ફળ મળશે. એ વિચારે તો આપણે આ વાત પણ માની રાખ. કઈ વાત? કરેલા કર્મ ભોગવે છે. દરેક પ્રાણી જુદી જુદી અવસ્થા છે, એનું કામ જુદું જુદું રોડી લાવ્યો છે. ભગવાને બધાને ધકેલી મેળ્યા નથી, એના કર્મ પ્રાણ ભોગવે છે. જો ભગવાન પાછી સીધો આવ્યો હોત ને તો બધા જુદું કર. ભગવાન કેમ બધું કરે? એકને જન્મ તો મોટા જન્મ ને ત્યાં, અને એક જન્મ તે ગરીબ ને ત્યાં. ભગવાને પક્ષકરણ શી જરૂર હતી? ભગવાને કશું નથી કર્યું. આ પોતે કરેલા કર્મ પ્રમાણે ભોગવે છે. સુખદામ